ચાલો એક જબરદસ્ત સફર પર નીકળીએ. એક એવી સફર જે આપણને બતાવશે કે કેવી રીતે ફક્ત વ્યાપાર કરવા આવેલી એક કંપની, ઈસ્ટ ઇન્ડિયા કંપની, આખા ભારત પર રાજ કરનારી તાકાત બની ગઈ. આ એ વાર્તા છે જેણે આજના ભારતના ઇતિહાસનો પાયો નાખ્યો. વિચારવા જેવો સવાલ છે, ખરું ને? કે એક પ્રાઇવેટ કંપની જેનો મુખ્ય હેતુ નફો કમાવાનો હતો, તે આખા દેશની માલિક કેવી રીતે બની બેઠી? આ એ જ સવાલ હતો જેણે બ્રિટિશ સંસદને પણ હલાવી દીધી હતી અને તેમને કંઈ કરવા માટે મજબૂર કરી દીધા હતા. તો ચાલો આખી વાતને શરૂઆતથી સમજીએ. હવે જુઓ, આ આખી 85 વર્ષની લાંબી કાનૂની મુસાફરી જટિલ લાગે છે, પણ તેને યાદ રાખવાની એકદમ સરળ ટ્રીક છે. બસ આટલું જ યાદ રાખવાનું છે, RP4C. જી હા, બસ આટલામાં જ 1773થી લઈને 1858 સુધીના તમામ મહત્વના કાયદાઓનો સાર આવી જાય છે. ચાલો જોઈએ કેવી રીતે. આજના આ વિશ્લેષણમાં આપણે બરાબર RP4Cના રસ્તા પર જ ચાલીશું. આપણે Rથી શરૂઆત કરીશું, પછી P એ કેવી રીતે આખો ખેલ બદલી નાખ્યો તે જોઈશું, અને અંતે એ 4C વિશે જાણીશું, જેણે ધીમે ધીમે કંપનીના હાથમાંથી બધી સત્તા છીનવી લીધી. તો આખી વાર્તાની શરૂઆત એક મોટા સંકટથી થાય છે. ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાં ખૂબ જ શક્તિશાળી તો બની ગઈ હતી, પણ અંદરથી ખોખલી થઈ રહી હતી. ભ્રષ્ટાચાર અને ખરાબ મેનેજમેન્ટ એટલી હદે વધી ગયું હતું કે કંપની લગભગ દિવાળું ફૂંકવાની તૈયારીમાં હતી. અને વાત અહીં જ નહોતી અટકતી. જો કંપની ડૂબત તો તેની સાથે બ્રિટનનું આખું અર્થતંત્ર પણ ડૂબી જવાનો ખતરો હતો. અને બસ આ જ સમયે આપણી ટ્રીકનો પહેલો અક્ષર R મેદાનમાં આવે છે. R એટલે કે રેગ્યુલેટિંગ એક્ટ ઓફ 1773. આ કાયદો બ્રિટિશ સરકાર દ્વારા કંપનીની અંધાધૂંધી પર રેગ્યુલેટ એટલે કે નિયંત્રણ કરવા માટે લાવવામાં આવ્યો હતો. આ પહેલીવાર હતું જ્યારે બ્રિટિશ સરકારે ગંભીરતાથી કંપનીના કામકાજમાં માથું માર્યું. આ કાયદાના મુખ્ય બે હેતુ હતા: સત્તાને એક જગ્યાએ કેન્દ્રિત કરવી અને ભ્રષ્ટાચારને નાબૂદ કરવો. એટલે જ બંગાળના ગવર્નરને પ્રમોશન આપીને ગવર્નર જનરલ બનાવવામાં આવ્યા અને બોમ્બે અને મદ્રાસને તેમના હાથ નીચે મૂકી દેવાયા. બીજી બાજુ અધિકારીઓ અંગત વ્યાપાર ન કરી શકે અને કોઈપણ પ્રકારની ભેટ સોગાત ન લઈ શકે તેના પર કડક પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો. અને આ બધા પર નજર રાખવા માટે કલકત્તામાં એક સુપ્રીમ કોર્ટ પણ બનાવી દેવામાં આવી. પણ આ કાયદામાં એક મોટી ગડબડ હતી. તેમાં એ સ્પષ્ટ નહોતું કરાયું કે ગવર્નર જનરલની સત્તા કેટલી અને સુપ્રીમ કોર્ટની સત્તા કેટલી. પરિણામ, બંને વચ્ચે મોટો ઝઘડો શરૂ થઈ ગયો કે અસલી બોસ કોણ છે. આ એક એવી સમસ્યા હતી જેનો ઉકેલ લાવવો ખૂબ જ જરૂરી હતો. અને આ સમસ્યાનો ઉકેલ લઈને આવ્યો આપણે ટ્રીકનો બીજો અક્ષર P, એટલે કે પિટ્સ ઇન્ડિયા એક્ટ ઓફ 1784. આ કાયદો ખાસ કરીને 1773ના એક્ટની ખામીઓને દૂર કરવા માટે જ બનાવવામાં આવ્યો હતો. અને તેણે એક એવી સિસ્ટમ બનાવી જેને ડ્યુઅલ ગવર્નન્ટ અથવા તો દ્વિમુખી સરકાર તરીકે ઓળખવામાં આવે છે. તો આ દ્વિમુખી સરકાર એટલે શું? ચાલો સાદી ભાષામાં સમજીએ. કંપનીના કામકાજને બે ભાગમાં વહેંચી દેવામાં આવ્યું. એક, વેપાર વાણિજ્યને લગતા કામો, જે કંપનીના જૂના માલિકો એટલે કે કોર્ટ ઓફ ડિરેક્ટર્સ સંભાળશે. અને બીજું, રાજકીય, સૈન્ય અને વહીવટી કામો, જેના માટે લંડનમાં એક નવી સરકારી સંસ્થા બનાવવામાં આવી, બોર્ડ ઓફ કંટ્રોલ. એમ સમજો કે કંપનીને કહેવામાં આવ્યું, તમે દુકાન ચલાવો, પણ દુકાનના નિયમો શું હશે એ હવે અમે નક્કી કરીશું. અને આ કાયદાની સૌથી મોટી અને કદાચ સૌથી મહત્વની વાત, પહેલીવાર, ઇતિહાસમાં પહેલીવાર કંપનીએ ભારતમાં જીતેલા પ્રદેશોને સત્તાવાર રીતે ભારતમાં બ્રિટિશ સંપત્તિ તરીકે ઓળખવામાં આવ્યા. શબ્દો ભલે નાના લાગે, પણ તેનો અર્થ ઘણો મોટો હતો. આ એક સ્પષ્ટ ઇશારો હતો કે હવે આ જમીન કંપનીની નહીં પણ બ્રિટિશ સામ્રાજ્યની છે. સારું, તો R અને Pની વાત તો થઈ ગઈ. હવે વારો છે 4Cનો. આ 4C એટલે 4 ચાર્ટર એક્ટ્સ. આ કાયદાઓ દર 20 વર્ષે કંપનીના લાયસન્સને રિન્યૂ કરવા માટે આવતા હતા. અને દરેક રિન્યુઅલ સાથે બ્રિટિશ સરકાર કંપની પરની પોતાની પકડ મજબૂત કરતી જતી હતી અને કંપનીની સત્તા ઘટાડતી જતી હતી. આ 4 એક્ટ્સ 1793, 1813, 1833 અને 1853 એ ધીમે ધીમે પણ ચોક્કસપણે કંપનીની શક્તિને ખતમ કરી નાખી. 1813માં વેપારનો એકાધિકાર ગયો,
1833માં તે સંપૂર્ણપણે વહીવટી સંસ્થા બની ગઈ અને 1853એ તો જાણે કંપનીના શાસનના અંતની જાહેરાત જ કરી દીધી. ચાલો આ ચારમાંથી 1813ના ચાર્ટર એક્ટ પર થોડું વધારે ધ્યાન આપીએ, કારણ કે આ કાયદાએ ભારતમાં 3 એવા મોટા ફેરફારો કર્યા જેની અસર ખૂબ લાંબા સમય સુધી રહી. પહેલો ફેરફાર, ચા અને ચીન સાથેના વ્યાપારને બાદ કરતા ભારતમાં વ્યાપાર કરવાનો કંપનીનો એકાધિકાર છીનવી લેવામાં આવ્યો. હવે બીજી બ્રિટિશ કંપનીઓ પણ ભારતમાં વેપાર કરી શકતી હતી. બીજું, ખ્રિસ્તી મિશનરીઓને ભારતમાં આવવાની અને ધર્મ પ્રચાર કરવાની ખુલ્લી છૂટ મળી ગઈ. અને ત્રીજું, અને કદાચ સૌથી મહત્વનું, ભારતીયોના શિક્ષણ માટે પહેલીવાર પૈસા ફાળવવામાં આવ્યા. અને કેટલી રકમ? વાર્ષિક 1 લાખ રૂપિયા. હા, આજના જમાનામાં આ રકમ બહુ ઓછી લાગે, પણ એ સમયે આ એક ઐતિહાસિક પગલું હતું. પહેલીવાર બ્રિટિશ સરકારે ભારતીયોના શિક્ષણની જવાબદારી સ્વીકારી હતી, ભલે તે માત્ર કાગળ પર જ કેમ ન હોય. પણ મજાની વાત એ છે કે પૈસા તો મંજૂર થઈ ગયા, પણ તે વપરાયા નહીં. કેમ? કારણ કે એક મોટો વિવાદ શરૂ થયો. એક જૂથ કહેતું હતું કે ભારતીયોને તેમની પોતાની ભાષાઓ, સંસ્કૃત અને ફારસીમાં જ ભણાવવા જોઈએ. આ લોકો પ્રાચ્યવાદી કહેવાયા. બીજું જૂથ કહેતું હતું કે ના, ભારતીયોને અંગ્રેજીમાં પશ્ચિમી વિજ્ઞાન શીખવવું જોઈએ. આ લોકો આંગ્લવાદી કહેવાયા. આ બંને પક્ષોના ઝઘડામાં શિક્ષણ માટેના પૈસા લગભગ 20 વર્ષ સુધી એમ જ પડ્યા રહ્યા. હવે આવે છે 1833નો ચાર્ટર એક્ટ. અને આ ખરેખર એક ગેમ ચેન્જર હતો. આ એક કાયદો હતો જેણે કંપનીને વેપારીમાંથી સંપૂર્ણપણે એક શાસક બનાવી દીધી. ઘણા લોકો 1813 અને 1833ના કાયદા વચ્ચે ગૂંચવાઈ જાય છે. ચાલો તેને એકદમ સ્પષ્ટ કરી દઈએ. 1813માં કંપનીનો વેપારનો એકાધિકાર લગભગ ખતમ થયો, પણ ચા અને ચીનનો વેપાર હજી તેના હાથમાં હતો. 1833માં તે પણ છીનવી લેવાયો. હવે કંપનીનું કામ વેપાર કરવાનું રહ્યું જ નહીં, તે ફક્ત શાસન ચલાવનારી એક સંસ્થા બની ગઈ. બીજો મોટો ફેરફાર, બંગાળનો ગવર્નર જનરલ હવે આખા ભારતનો ગવર્નર જનરલ બની ગયો. સત્તાનું આટલું મોટું કેન્દ્રીકરણ પહેલાં ક્યારેય નહોતું થયું. અને હવે આવે છે આ શ્રેણીનો છેલ્લો કાયદો, 1853નો ચાર્ટર એક્ટ. આ કાયદો જાણે કંપનીના શાસનના તાબૂતમાં છેલ્લો ખીલો મારવા બરાબર હતો. તેણે કંપનીના અંતનો રસ્તો સાવ સાફ કરી દીધો. આ કાયદાએ ભવિષ્યના ભારત માટે 2 મોટા દરવાજા ખોલ્યા. પહેલું, ગવર્નર જનરલની કાઉન્સિલના કામને 2 ભાગમાં વહેંચવામાં આવ્યું: કાયદા બનાવવા અને કાયદા લાગુ કરવા. આ એક રીતે ભારતની પોતાની સંસદની શરૂઆત જેવું હતું. અને બીજું, અને ખૂબ જ મહત્વનું, ઇન્ડિયન સિવિલ સર્વિસની પરીક્ષા બધા માટે ખુલ્લી મૂકવામાં આવી. હવે ભલામણથી નહીં, પણ યોગ્યતાના આધારે કોઈ પણ આ ઉચ્ચ પદ પર પહોંચી શકતું હતું. તો આ આખી 80 વર્ષની લાંબી સફર પછી કંપની ક્યાંથી ક્યાં પહોંચી ગઈ? ચાલો આ આખા પરિવર્તનનો સારાંશ જોઈએ. ટૂંકમાં આ 80 વર્ષોમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું આખું સ્વરૂપ જ બદલાઈ ગયું. જે એક સમયે પોતાની સેના ધરાવતી શક્તિશાળી વેપારી સંસ્થા હતી, તે હવે ફક્ત બ્રિટિશ તાજ માટે વહીવટ કરનારી એક એજન્સી બનીને રહી ગઈ હતી. સરકારે જે લગામથી શરૂઆત કરી હતી, તે હવે એક મજબૂત સાંકળ બની ચૂકી હતી. કંપનીનું શાસન હવે ફક્ત નામનું જ રહ્યું હતું. તેનો અંત ખૂબ નજીક હતો, અને એ અંત ખૂબ જ નાટકીય રીતે આવવાનો હતો. અહીં એક બહુ રસપ્રદ વાત છે. દર 20 વર્ષે આવતા ચાર્ટર એક્ટ્સની પ્રથા 1853માં અચાનક બંધ થઈ ગઈ, અને તેના બરાબર 4 વર્ષ પછી 1857માં એવો મહાન વિદ્રોહ થયો જેણે આખા ભારતમાં બ્રિટિશ શાસનના પાયા હચમચાવી દીધા. આ વિદ્રોહ પછી શું થયું? કંપનીના શાસનનો અંત કેવી રીતે આવ્યો અને બ્રિટિશ રાજની સીધી શરૂઆત કેવી રીતે થઈ? આ એ પ્રશ્ન છે જે ભારતીય ઇતિહાસના એક નવા અને નિર્ણાયક અધ્યાયને ખોલે છે.